એના પર તો એક ફોકસ રાખીશું જ. આપણી સાથે અત્યારે આપણા એક્સપર્ટ બોનન્જા પોર્ટફોલિયોના રાજ વ્યાસ અને એલકેપી સિક્યોરિટીના વત્સલ ભુવા ચર્ચામાં જોડાઈ ગયા છે. રાજજી, વત્સલજી, આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને વત્સલજી, સૌથી પહેલાં તો બજાર પર એક મત લેવો છે, કારણ કે જો આ સીએસનું સેશન જ્યારથી શરૂ થયું છે ત્યારથી ક્લોઝિંગ ભાવ, 3.25નો ભાવ, એ બંને વચ્ચેની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે સોમવાર, મંગળવાર અને બુધવારમાં જોઈએ તો ગઈકાલે તો આ તફાવત આપણને થોડોક ઓછો રહેતો દેખાયો, એટલે થોડીક હવે આ સેશનની અંદર પણ સ્થિરતા આવી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સવારથી આજના દિવસે બજાર પણ એક ફ્લેટ કામકાજ કરી રહ્યું છે. કઈ રીતે તમે બજારને જોઈ રહ્યા છો, એક એ વાત તો કરવી જ છે. બીજું, આજના દિવસે જો સતત ચર્ચા ચાલી રહી છે કે સેન્સેક્સની એક્સપાયરી છે, અને એ સેન્સેક્સની એક્સપાયરીમાં પણ સેન્સેક્સના જે ઓપ્શનના પ્રીમિયમ છે એની અંદર હજી સુધી જોઈએ એવું ડીકે આવતું જોવા નથી મળ્યું. એટલે એને અત્યારે હવે કઈ રીતે છેલ્લા આ અડધો પોણો કલાકમાં સમજવું જોઈએ? જી, સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન નીરજજી. વાત કરી લઈએ આજના બજારની, તો નિફ્ટી, બેંક નિફ્ટી અને બ્રોડર માર્કેટ ત્રણેય પર જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. વાત કરીએ બેંક નિફ્ટીથી, શરૂઆત કરીએ બેંક નિફ્ટીથી, તો બેંક નિફ્ટીમાં આપણને કન્ટિન્યુઅસલી બેંક નિફ્ટી પોતાની 200 ડીએમએ પાસે આપણને બાઇંગ આઉટ ઇન્ટરેસ્ટ આવતું દેખાય છે. ત્યાં કન્ટિન્યુઅસલી આપણને એક સારો સપોર્ટ મળતો દેખાય છે. હાલાકી બેંક નિફ્ટીમાં એક આપણને મોમેન્ટમ ત્યારે જ બિલ્ટઅપ થતું દેખાશે જ્યારે બેંક નિફ્ટી ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 58,500. તો એનું આજે કોન્ટ્રીબ્યુશન નિફ્ટીમાં સારું એવું છે. બીજી એક વાત, જ્યારે એચડીએફસી અને બીજા જે અન્ય સ્ટોક છે એમાં આપણને દબાણ જોવા મળે છે, ત્યારે રિલાયન્સ આજે 3% ઉપર છે. બહુ ઓછા એવું જોવા મળે છે કે જ્યારે રિલાયન્સ 3% ઉપર હોય, એટલે તેનો ઇન્ડેક્સને સારો એવો સપોર્ટ છે. ટેકનિકલી વાત કરીએ તો ઇન્ડેક્સનો જે અંડરટોન છે એ બુલિશ છે. 24,500 નો ઇન્ડેક્સ માટે એક સારો સપોર્ટ છે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,750, 24,800 આ એક રેઝિસ્ટન્સ ઝોનની જેમ કામ કરી શકે એમ છે. બેંક નિફ્ટીની તો જેમ આપણે ચર્ચા કરી, બેંક નિફ્ટીના લેવલ્સની વાત કરું તો 57,500 નો એક સારો એવો સપોર્ટ છે અને 58,500 નો એક રેઝિસ્ટન્સ છે. વાત કરી દઈએ સેન્સેક્સના પ્રીમિયમની, તો નીરજજી, મને એવું લાગે છે કે જે કોલ રાઇટર્સ છે એની એબ્સન્સને કારણે આપણને જે પ્રીમિયમ છે એક સ્પેક્યુલેટિવ અત્યારે પ્રાઇસ આપણને જોવા મળી રહ્યું છે સેન્સેક્સના ઓપ્શનમાં. એને કારણે કોલ રાઇટર ઓછા છે, કોઈ એટલી હિંમત નથી કરતું કોલ રાઇટિંગ કરવાની. આજે પહેલી એક્સપાયરી છે સીએસની સેન્સેક્સ સેશનની, એટલે મને લાગે છે કે આપણને એ રીતનું ડીકે જોવા નથી મળી રહ્યું સેન્સેક્સના કોલના કે પુટના પ્રીમિયમમાં. ઓકે, તો વ્યૂ અહીંયા માર્કેટ માટે બની રહ્યો છે. નિફ્ટી માટે 24,800 એક રેઝિસ્ટન્સ લેવલ્સ, અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો 57,500 સપોર્ટ લેવલ, 58,500 એક રેઝિસ્ટન્સ લેવલ્સ, અને 58,500ની ઉપર જો નીકળે છે તો પછી ફર્ધર તેજી જે આપણને બધી દેખાઈ શકે છે બેંક નિફ્ટી માટે, એટલે ધ્યાન રાખવાનું છે. અને કોલ રાઇટરની એબ્સન્સના કારણે સેન્સેક્સની એક્સપાયરીના દિવસે આપણને જોઈએ એટલું ડીકે નથી જોવા મળ્યું, એટલે ધ્યાન રાખવાનું છે. એ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. એટલે જો એક સારી તેજીની અપેક્ષા છે ભારતીય બજારોની અંદર, ગ્રોથ સારો છે પરિણામોની અંદર, અને આરબીઆઈ તરફથી પણ થોડોક ટેકો છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આગળ વધીને આજના દિવસ હવે જે કંપનીની અંદર આપણને સૌથી સારી તેજી જોવા મળી છે એની વાત કરી લઈએ, રિલાયન્સની. તો જુઓ, સવારથી આજે તમને અહીંયા એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે, અને આ મજબૂતી જે આવી છે એના બજારને ઉપર થોડોક ટકાવી રાખવાનો પ્રયાસ પણ કર્યો છે રિલાયન્સે. વત્સલજી, આજના દિવસે જુઓ 1320ની ઉપર અત્યારે તો કામકાજ કરી રહ્યું છે, જ્યાં એક અગાઉના એક હાઈ સ્વિંગ હતા. તમને લાગે છે કે અહીંયાથી ખાસ કરીને 1320ની ઉપર બંધ થવું થોડુંક આજના માટે વધારે જરૂરી છે એક ફર્ધર તેજી માટે રિલાયન્સમાં? જી નીરજજી, રિલાયન્સના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓવરઓલ રિલાયન્સ આપણને એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે છેલ્લા ઘણા સેશન્સથી. આજે વાત કરીએ તો આજે થોડું આપણને એક પોઝિટિવ ડેવલપમેન્ટ રિલાયન્સમાં દેખાઈ રહ્યું છે, જ્યાં સપોર્ટ પરથી આપણને આજના સેશનમાં એક સારું બાઇંગ આવતું દેખાઈ રહ્યું છે, અને એ સસ્ટેન થઈ રહ્યું છે. એ બાઇંગ પણ સસ્ટેન થઈ રહ્યું છે, અને સ્ટોક પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની, શોર્ટ ટર્મ ને મિડ ટર્મ ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. મારા ખ્યાલથી જે લેવલ ઉપરથી ક્લોઝિંગ આપવું જરૂરી છે એ છે 1340. 1340ના લેવલ ઉપર જ્યારે રિલાયન્સ ક્લોઝિંગ આપશે ત્યારે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે રિલાયન્સ પોતાની 200 ડીએમએ ને ટેસ્ટ કરવા જઈ શકે છે, જે ફિલહાલ પ્લેસ છે 1408ના લેવલ ઉપર. એટલે ફોલોઅપ સેશન કાફી જરૂરી રહેશે. ફોલોઅપ સેશનમાં જો 1340ની ઉપર જો ક્લોઝ આપે છે તો પછી ત્યાંથી એક તેજી કન્ફર્મ થશે, બુલિશ સેન્ટિમેન્ટ છે એનું આપણને કન્ફર્મેશન મળી શકે છે, અને 1408 સુધી જ્યાં રિલાયન્સની 200 ડીએમએ પ્લેસ છે તેને ટેસ્ટ કરવા જઈ શકે એમ છે. તો ઓવરઓલ ફોલોઅપ સેશન વિલ ડિસાઇડ ધ નેક્સ્ટ મૂવ ફોર રિલાયન્સ.
ફિલહાલ જો સપોર્ટની વાત કરીએ તો 1300 નો એક સારો એવો સપોર્ટ બની ગયો છે ઇમિડિયેટ બેઝિસ પે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1335 થી 1340 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે ઇમિડિયેટ બેઝિસ પર. તો વ્યૂ અહીંયા રિલાયન્સ માટે થોડો વેટ એન્ડ વોચ જેવો મળી રહ્યો છે. ફોલોઅપ સેશન ઇમ્પોર્ટન્ટ છે, એ આપણને જો જોવા મળ્યું તો પછી 1340ની ઉપરનું ક્લોઝિંગ અને ફર્ધર અપસાઇડ આપણને બનતી દેખાઈ શકે છે. અત્યાર માટે 1300નો સપોર્ટ લેવલ બની રહ્યો છે, 1335થી 1340 રેઝિસ્ટન્સ લેવલ્સ છે અને 1340ની ઉપર નીકળે છે તો પછી 1408 સુધીના લેવલ્સ આપણને ફરી એકવાર રિલાયન્સ બતાવી શકે છે. તો આ ધ્યાન રાખવાનું છે રિલાયન્સ માટે. વ્યૂ એક પોઝિટિવ બની રહ્યો છે અને રિલાયન્સ પર ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર જોવા મળશે. આખા સેક્ટરની અંદર જુઓ આજના દિવસે તમને એક સારી ખરીદદારી જોવા મળી રહી છે. HL તો 6% ઉપર છે, પરંતુ મઝગાંવ ડોકમાં જુઓ 5%ની તેજી છે. કોચિન શિપયાર્ડ, ભારત ડાયનામિક્સ, ઇવન મિધાની જેવા કાઉન્ટર પણ આજના દિવસે એક સારું કરી રહ્યા છે. તમને અહીંયાથી ઓવરઓલ એક ડિફેન્સ સેક્ટર માટે તમારો શું મત બની રહ્યો છે ને આ પરિસ્થિતિમાં તમને અત્યારે કોઈ સ્ટોક પસંદ આવી રહ્યો હોય? જી, સૌથી પહેલા વાત કરીએ ડિફેન્સ સેક્ટરની, તો ડિફેન્સ સેક્ટરની આપણે વાત કરશું તો નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સથી આપણને એક આઈડિયા મળી શકશે ટેકનિકલી. તો નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સની વાત કરીએ તો એક લાંબા કોન્સોલિડેશન પછી આપણને આજે કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હાલાકી ઇન્ડેક્સ પોતાના જે એક સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ પાસે છે, તો મને લાગે છે કે જ્યારે ઇન્ડેક્સ આપણને ક્લોઝિંગ આપશે અબાઉટ ધ લેવલ ઓફ 9800, આ એક બ્રેકઆઉટ લેવલ છે. ત્યાંથી આપણને એક ફ્રેશ અપ ટ્રેન્ડ જોવા મળી શકે એમ છે, એક નેક્સ્ટ બાઇંગ લેગ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જે રીતના ડેવલપમેન્ટ છે આજના સેશનથી, તો જે વ્યૂ પોઈન્ટ છે ઇન્ડેક્સ માટે એ બુલિશ બની રહ્યો છે. ઇન્ડેક્સની વાત કરીએ તો 9700 ને 9800 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે, પણ જે રીતની સ્ટ્રેન્થ વિઝિબલ છે ઇન્ડેક્સમાં પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. જે ઇન્ડેક્સના જે બીજા જેટલા સ્ટોક છે, ક્રુશિયલ કોમ્પોનન્ટ છે, HL છે, મસ્ડોક છે, BDL છે, ત્યાં આપણને વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જે ઇન્ડેક્સ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, કાઉન્ટર માટે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. જો કોઈ સ્ટોક મને સારો લાગતો હોય અને મને લાગે છે HL એ સ્ટોક છે જેને અત્યાર સુધી આઉટ પરફોર્મ કર્યું છે ડિફેન્સ ઇન્ડેક્સમાં, અને જે રીતની આજની ડેવલપમેન્ટ છે ઇન્ડેક્સમાં આપણને ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળે છે ડેઇલી ચાર્ટમાં અને વીકલી ચાર્ટમાં. તો એક્સપેક્ટેશન છે કે સ્ટોકમાં મોમેન્ટમ રહેવું જોઈએ અને સ્ટોકમાં આપણને ટૂંક સમયમાં આપણને 5600 ના લેવલ જોવા મળી શકે એમ છે. ફિલહાલ જો પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો HL નો એક પોઝિશનલ સપોર્ટ છે 4600 ના લેવલ ઉપર. મિડ ટર્મ વ્યૂની વાત કરીએ તો એક્સપેક્ટેશન એ છે કે સ્ટોક 5600 ના લેવલ આપણને મિડ ટર્મમાં જોવા મળી શકે એમ છે. તો HL સ્ટોક છે જે ડિફેન્સ સેક્ટરમાંથી મને સારો લાગી રહ્યો છે. બાય એન્ડ ડીપની રણનીતિ રાખવી જોઈએ. જે લેવલ્સ જણાવ્યા છે એ પોઝિશનલ સપોર્ટ અને એક ટાર્ગેટની જેમ જોવા જોઈએ. તો વ્યૂ પોઝિટિવ અહીંયા ડિફેન્સ સ્પેસ માટે અને એમાં પણ HL માટે પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. 5600ના મિડ ટર્મ ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 4600નો સ્ટોપ લોસ સવારે ધ્યાનમાં રાખવાનો છે. તો આ વ્યૂ અહીંયા HL માટે બની રહ્યો છે. પણ એની સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય સમાચારો સાથે શોમાં આગળ વધીએ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું ક્લોઝિંગ બેલની અંદર. અને અત્યારે જો હવે 3 વાગી ગયા છે, 15 મિનિટનો સમય છે જ્યારે CS સેશન આપણને ફરી પાછું કિક ઇન થતું દેખાશે. એટલે આજના દિવસ પર એના પર એક ધ્યાન રાખવાનું. આપણી સાથે અત્યારે રાજજી અને વત્સલજી જોડાયેલા છે, એમની સાથે ચર્ચાને આપણે આગળ વધારવાની છે. અને અત્યારની પરિસ્થિતિમાં જુઓ આપણને બજારની અંદર નિફ્ટી ફરી પાછું ફ્લેટ થતું દેખાયું છે. બેંક નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો છે. સ્મોલ કેપ 0.5% જેટલું ઘટી ગયું છે, સોરી મિડ કેપ 0.5% જેટલું ઘટી ગયું છે અને સ્મોલ કેપની અંદર 0.5%ની તેજી છે. એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખવાનું. પરંતુ ખાસ કરીને જો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા ડિફેન્સ સ્ટોક્સની, આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરી, ત્યાં આગળ એક સારી તેજી હતી. આ સિવાય આજના દિવસમાં તમને PSU બેન્કોની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. જુઓ નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને SBI એક સારો બસ કરી રહ્યો છે. ઓલરેડી આવતીકાલે પરિણામ આવવાના છે, એ પહેલાં 3% ઉપર છે. વાયદા બજારની અંદર તમને આજે યુનિયન બેંક છે, ઇન્ડિયન બેંક છે, એ બધાની અંદર પણ એક સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે કઈ રીતે જોવું જોઈએ? કારણ કે જો આજના દિવસે HDFC બેંક નીચે હોય, એક્સિસ બેંક કોટક બેંક નીચે હોય, ત્યારે પણ માત્ર ને માત્ર PSU બેંકોના જોરે આપણને નિફ્ટી બેંકની અંદર સારી તેજી આવતી જોવા મળી રહી છે. અને એમાં પણ SBI ઓલમોસ્ટ 1060ના લેવલ પર
મે મહિના બાદ આપણને નીકળતો દેખાયો છે, તો બીજી તરફ યુનિયન બેંકની અંદર વત્સલજી એક સારો એવો ઉછાળો છે, ત્યાં પણ 180ની ઉપરનું આપણને બ્રેકઆઉટ આવ્યું છે. એટલે મોમેન્ટમ તો સારી એવી છે, પણ શું અહીંયા એન્ટ્રી લેવા માટે અત્યારે તમને કશે જગ્યા દેખાઈ રહી છે? જી, સૌથી પહેલા વાત કરીએ આપણે પીએસયુ બેંકની ઇન્ડેક્સની નિફ્ટી પીએસયુ બેંકની ઇન્ડેક્સની વાત કરીએ તો આજે આપણને એક સારું એવું પોઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળ્યું છે, જ્યાં ઇન્ડેક્સે આપણને જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન જે છે એની ઉપર ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. જો અહીંયા જ આપણને ક્લોઝિંગ જોવા મળે છે તો અહીંયા એક પોઝિટિવ ચાર્ટ સ્ટ્રક્ચરનું એક ડેવલપમેન્ટ થઈ શકે એમ છે અને એક સેન્ટિમેન્ટ છે અહીંયાથી એક પોઝિટિવ થઈ શકે એમ છે. રાઇટલી પોઇન્ટેડ અત્યારે જે સૌથી જેનું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એ છે એસબીઆઈ બેંક. હાલાકી કાલે રિઝલ્ટ છે તો આપણને ન્યૂઝ ડ્રીવન વોલેટિલિટી આપણને સ્ટોકમાં જોવા મળી શકે એમ છે, પણ ફિલહાલ જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે તેમાં આપણને એક લાંબા કોન્સોલિડેશન પછી આપણને સ્ટોકમાં બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. હાલાકી એક રેઝિસ્ટન્સ છે 1100ના લેવલ ઉપર, પણ જે રીતનું ઓવરઓલ જે વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર છે અને જે રીતનું આજે વોલ્યુમ સાથે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો ઇન્ડિકેટ કરે છે કે જે સ્ટોક છે એના જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એમાં સ્ટ્રેન્થ છે, આપણને વોલ્યુમ પણ સારા જોવા મળી રહ્યા છે. તો ઓવરઓલ ઇન્ડેક્સ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. આપણને નજીકના સમયમાં આપણને 1160 સુધીના લેવલ્સ એસબીઆઈ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. તો પીએસયુ બેંકમાંથી જો કોઈ સ્ટોક એવો છે જ્યાં આપણને સસ્ટેન્ડ બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે, એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે, સસ્ટેન્ડ બાઇંગ ઇન્ટરેસ્ટ તો નહીં, કોઈ પોઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે, તો એ છે એસબીઆઈ બેંક. તો એસબીઆઈ બેંક એક પસંદગી રહેશે, ત્યાં બાય કરીને ચાલી શકાય એમ છે. 1050નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1060 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકાય એમ છે. તો એસબીઆઈ માટે પીએસયુ બેંકમાં વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. 1050 સ્ટોપ લોસ, 1060 સુધીના લેવલ્સ તમને એસબીઆઈ બતાવી શકે છે. તો 1160 હશે વત્સલજી લેવલ્સ. એકવાર એસબીઆઈ માટે ટાર્ગેટ કયા ધ્યાનમાં રાખવા? અત્યારે હવે કેશ સેશનને શરૂ થવામાં માત્ર 6-1 મિનિટની વાર છે, એટલે અત્યારે આજે સૌથી પહેલાં તો આપણે બીટીએસટી કે એસટીબીટી કોલ પર ચર્ચા કરી લઈએ. ખાસ કરીને વત્સલજી, આજના દિવસે હવે જો તમારે બીટીએસટી કે એસટીબીટી માટે કશે નજર પડી રહી હોય તો કયા સ્ટોક પર ફોકસ છે તમારો? જી, બીટીએસટી માટે જે સ્ટોક ઉપર તમારી નજર પડી રહી છે તો એ છે ફિનકેબલ્સ. તો ફિનકેબલ્સના આપણે જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક કરેક્શન પછી, એક 100% કરેક્શન પછી સ્ટોકમાં એક સારા એવા સપોર્ટ પછી પાસે આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે. એ સાથે સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર સસ્ટેન કરે છે અને આજે આપણને કોન્સોલિડેશન બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. બીટીએસટી માટેનો એક પરફેક્ટ કેન્ડિડેટ છે. 1034 કરંટ માર્કેટ પ્રાઇસ છે. 1056 માટે બાય કરીને ચાલી શકાય એમ છે. 1020નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બીજો એક જે સ્ટોક છે એ છે ટાટા ટેક. તો ટાટા ટેકની વાત કરીએ તો આપણને વીકલી ચાર્ટમાં, ડેલી ચાર્ટમાં એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. એ સાથે સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે. તો સ્ટોકને 799 પર બાય કરી શકાય એમ છે. 780નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને 830 સુધીના આપણને 2 to 3 સેશન્સમાં ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો તમે, ફિનોલેક્સ કેબલ્સ અને ટાટા ટેક આ બે પર અહીંયાથી બીટીએસટી માટે તમને મત બનતો દેખાઈ રહ્યો છે. ફિનોલેક્સ કેબલ 1020નો સ્ટોપ લોસ, 1056ના લક્ષ્યાંક અહીંયાથી આપણને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ કરીને તમે ધ્યાન રાખજો. અને બીજું કાઉન્ટર ટાટા ટેકનોલોજીસનું છે, અહીંયા પણ 830 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. આ બંને પર એક ખાસ બીટીએસટીની સલાહ અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. જો 4 મિનિટનો સમય બાકી છે સીએસના સેશનને બંધ થવામાં, ને એ પહેલાં ખાસ કરીને એક ચર્ચા આજના દિવસે કરી લેવી છે. એટલું કોઈ નેગેટિવ નંબર્સમાં નથી જોવા મળ્યું બ્લુ સ્ટાર માટે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. લોંગ ટર્મ વ્યૂ હજી પણ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, તો એક ફોકસ જે છે તે અહીંયાથી રાખવાનું રહેશે. પણ એ સાથે જો 1 મિનિટ જેટલો સમય બાકી આપણને રહેતો દેખાઈ રહ્યો છે, જે અત્યારે એફએનઓ કેશ સેગમેન્ટમાં ક્લોઝિંગ આવશે એની માટે. ગઈકાલે આપણે જોયું હતું નિફ્ટીનું ક્લોઝિંગની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 54 પોઈન્ટ્સ જેટલું ડિફરન્સ આપણને 3:15 અને 3:30 વચ્ચેની ક્લોઝિંગમાં જોવા મળતું દેખાયું હતું. અને આજનું જે રીતનું ક્લોઝિંગ અત્યારે આપણે જોઈ રહ્યા છે, જે લેવલ્સ આપણને બની રહ્યા છે, 24,627ના લેવલ્સ અત્યારે નિફ્ટી બતાવી રહ્યું છે. એકદમ ફ્લેટ કામકાજ જોઈ રહ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો 58,000ની ઉપરનું લેવલ્સ આપણને બનતું દેખાઈ રહ્યું છે, એટલે આઉટ પરફોર્મન્સ તો આપણે જોઈ રહ્યા છે બેંક નિફ્ટીમાં જે રીતનું આજનું બનતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર ખાસ એક ફોકસ રાખવાનું છે. પણ ટ્રેડિંગ અત્યારે આપણને બંધ થતું જોવા મળશે, એટલે ધ્યાન રાખવાનું છે કે 3:15 અને 3:30 વચ્ચે
આપણને કેટલું ડિફરન્સ મળે છે. ફ્યુચર માટે ડિફરન્સ આપણે જોઈ જ રહ્યા છે, લેવલ્સમાં જે રીતનું બનતું દેખાઈ રહ્યું છે એને પણ ધ્યાન રાખવાનું છે કે ક્લોઝિંગ કયા લેવલ્સ પર આવે છે અને 3.5નું ક્લોઝિંગ પણ મહત્ત્વનું રહેશે એ સેન્સને ધ્યાનમાં રાખીને. પણ વાત કરી લઈએ જે સ્ટોક્સ એક્શનમાં આવતા દેખાઈ રહ્યા છે ફ્યુચરમાં, એમાં જો મઝગાઉ ડોકનું કાઉન્ટર છે, જે આપણે ડિફેન્સ સ્પેસની ચર્ચા કરી તો શિપ બિલ્ડર્સમાંથી મઝગાઉ ડોકનું શિપનું કાઉન્ટર એક ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. HAL, કોચિન શિપયાર્ડ સારી એક્શન આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. માર્કેટ જો અત્યારે 3:15 વાગ્યાના કેશ સેગમેન્ટનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે, જે વાયદાના કેશ શેર્સ છે એમાં ક્લોઝિંગ બંધ થયું છે. તો નિફ્ટી અત્યારે 24,627ના લેવલ્સ બતાવી રહ્યું છે અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ 58,000ની ઉપરનું ક્લોઝિંગ છે, એટલે 58,007ના લેવલ્સ અત્યારે આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. આ સાથે સેન્સેક્સની ક્લોઝિંગ પણ જો 78,785ના લેવલ્સ પર આપણને આવતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે કે હવે 3.5ની ક્લોઝિંગ કઈ રીતે આવે છે, કારણ કે જે CAS છે એમાં હવે સેશન જે છે શરૂ થતું જોવા મળ્યું છે, એટલે ધ્યાન રાખવાનું છે. પણ આગળ વધીએ અને બીજું એક કાઉન્ટર જે એના પર ચર્ચા કરવી છે એ ખાસ કરીને પાવર ગ્રીડનું કાઉન્ટર બની રહ્યું છે વત્સલજી. પરિણામ બાદ નેગેટિવ કાઉન્ટર જોવા મળતું દેખાઈ રહ્યું છે અને જોઈએ તો ખાસી એવી નેગેટિવિટી આપણને પાવર ગ્રીડના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો પાવર ગ્રીડના અને શું વ્યૂ રાખવો, કારણ કે ઓલમોસ્ટ 4.5%થી વધુનો ઘટાડો આજના દિવસે નંબર્સ બાદ આપણે અહીંયા જોઈ રહ્યા છે. શું વ્યૂ? ડેઇલી ચાર્ટની વાત કરીએ તો આપણને ક્લિયરલી એક કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોક કે પોતાની જે તમામ જે ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે એની નીચે આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે અને સાથે સાથે જે ગેપ બન્યો હતો બ્રેકઆઉટ પછી એ ગેપ પણ ફિલ થઈ ગયો છે. ઓવરઓલ હું જો ડેઇલી ચાર્ટ પર વાત કરું ત્યાં પણ એક શોર્ટ ટર્મ માટે એક બેરિશ વ્યૂ બને છે અને વીકલી ચાર્ટ પર વાત કરું તો ત્યાં પણ એક બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે. તો ઓવરઓલ શોર્ટ ટર્મ અને મિડ ટર્મ બંને માટે વ્યૂ પોઈન્ટ બેરિશ બની રહ્યો છે. વીકલી ચાર્ટની વાત કરું તો સ્ટોકે પોતાની 150 અને 20 SMA ની નીચે ક્લોઝિંગ આજે આપી રહ્યો છે સ્ટોક. તો એક્સપેક્ટેશન છે કે આપણને 255 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ નેગેટિવ બની રહ્યો છે, બેરિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સપોર્ટ ને રેઝિસ્ટન્સની વાત કરું તો જો આપણને અહીંથી બાઉન્સ મળે છે તો 276ના લેવલ ઉપર આપણને પાછું સ્ટોકમાં સેલિંગ પ્રેશર આવતું જોવા મળી શકે એમ છે. તો 276નું એક રેઝિસ્ટન્સ છે અને જો સપોર્ટની વાત કરું તો મને લાગે છે કે અત્યારે તો કોઈ નજીકના ઓલામાં કોઈ સપોર્ટ સારો એવો છે નહીં, પણ 255 સુધી સ્ટોક આવી શકે એમ છે. તો શોર્ટ પોઝિશન કે લોંગ ફોલોઅપ સેશનમાં જો આપણે સેલિંગ પ્રેશર પાછું જોવા મળે છે તો સ્ટોકને એઝ અ શોર્ટ કેન્ડિડેટની જેમ ગણી શકાય એમ છે. 255 સુધીના આપણને ટાર્ગેટ સ્ટોકમાં મળી શકે એમ છે. એટલે જુઓ હજી થોડોક ઘટાડો આવે એવી અપેક્ષા છે. અહીંયાથી તમને પાવર ગ્રીડની અંદર ધ્યાન રાખજો 255 સુધી આવી જાય એવી શક્યતા છે. થોડોક ઘટાડો આવ્યો છે, ઘટાડો કદાચ વધતો આપણને દેખાઈ શકે છે. બીજું એક કાઉન્ટર PB ફિનટેકનું છે વત્સલજી. નંબર્સ સારા છે પણ સ્ટોકમાં નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. લગભગ 2%થી વધુનો ઘટાડો PB ફિનટેકના કાઉન્ટર પર બની રહ્યો છે. જે લો બન્યા છે 1,578ના છે, અત્યારે 1,590ની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે આપણે. શું વ્યૂ PB ફિનટેક માટે? ફિનટેક માટે એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ બને છે, કારણ કે સ્ટોક હાલાકી એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. આજના સેશનમાં આપણને એક બેરિશ કેન્ડલસ્ટિક સાથે સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે 50 ડેઝ ત્યાં આગળ ક્લોઝ થતો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ ન્યુટ્રલ બની રહ્યો છે, કોઈ બુલિશ કે બેરિશ વ્યૂ પોઈન્ટ બની નથી રહ્યો. મને લાગે છે કે આમાં એક રેન્જ બાઉન્ડ જ મુવમેન્ટ આપણને જોવા મળી શકે એમ છે. સપોર્ટની વાત કરીએ તો સપોર્ટ સ્ટોકનો 1550 પર એક સપોર્ટ છે સ્ટોકનો અને ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1630માં એક રેઝિસ્ટન્સ છે. તો મને લાગે છે કે જ્યાં સુધી આ એ રેન્જ તૂટતી નથી ત્યાં સુધી આમાં એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ રાખવો જોઈએ અને આ રેન્જને જ ટ્રેડ કરવી જોઈએ. જો 1550ના જો લેવલ્સ મળે છે તો ત્યાં એકવાર લોંગ પોઝિશન બનાવીને ચાલી શકાય એમ છે અને જો ઉપરની બાજુ જો 1630ના લેવલ જો મળે છે તો ત્યાં એકવાર શોર્ટ પોઝિશન બનાવીને ચાલી શકાય એમ છે. તો આ રેન્જને જ ટ્રેડ કરવાની સલાહ રહેશે સ્ટોપ લોસ સાથે. રેન્જને ટ્રેડ કરો, નીચે ઘટાડો આવે છે તો ખરીદારી કરો, ઉપર 1630 પાસે વેચવાલી કરીને ચાલો. PB ફિનટેક માટે એક આ સલાહ બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખતા રહીશું એના માટે. પરંતુ એની સાથે જ આગળ વધીને અન્ય એક
દેખાઈ રહ્યો છે. ફ્રેશ એન્ટ્રી માટેની સલાહ અત્યારે નથી બની રહી બજાર ઇલેક્ટ્રોનિક્સ માટે, પણ નંબર્સ ઘણા સારા આવતા જોવા મળ્યા છે એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ક્યુમિન્સ ઇન્ડિયાનો એક કાઉન્ટર છે વત્સલજી, આજે 0.5% વધુની વેચવાલી જોઈ રહ્યા છે. જે લો બન્યા હતા 5,175ના હતા, અત્યારે 5,400ના રેન્જની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે આપણે ક્યુમિન્સ માટે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? ક્યુમિન્સ ઇન્ડિયાનું ઓવરઓલ જો ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ, વીકલી ચાર્ટ જોઈએ, તો ત્યાં આપણને એક હાયર લોસ હાયર હાઈનું ફોર્મેશન બનતું એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. આજના સેશનમાં પણ આપણે વાત કરીએ તો એક બ્રેકડાઉન સાથે સ્ટોકનું ઓપનિંગ થયું હતું, પણ લોઅર લેવલ્સથી આપણને સરસ એવું બાઇંગ જોવા મળ્યું અને ઓલમોસ્ટ એક બુલિશ બેલ્ટ કેન્ડલસ્ટિક સાથે સ્ટોકનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જે સ્ટોક માટે જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. સ્ટોકને બાય કરીને ચાલી શકાય છે અને એક્સપેક્ટેશન છે કે આપણને ફરીથી 5600ના લેવલ્સ જોવા મળી શકે એમ છે. તો રિસ્ક ટુ રિવોર્ડ ફેવરેબલ છે, સ્ટોકને અહીંથી બાય કરીને ચાલી શકાય એમ છે. ઇમિડિયેટ જો સપોર્ટ છે તો 5150ના સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે 5600ના ટાર્ગેટ સાથે. જુઓ, અહીંયાથી 5600ના ટાર્ગેટ માટે તમે ખાસ કરીને ધ્યાન રાખી શકો છો. ક્યુમિન્સ પર એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર તમારે ચોક્કસથી રાખવાની જરૂર છે. 3 મિનિટનો સમય બાકી. હવે જુઓ, આજે સીએસ સેશનનો ચોથો દિવસ છે આમ તો, પરંતુ આજે પહેલી સીએસ સેશન અને સેન્સેક્સની એક્સપાયરી છે. હવે અહીંયા ખાલી અત્યારે થોડીક ચિંતા એટલી છે કે હજી પણ જે પ્રીમિયમ અહીંયા આપણને ડીકે થવું જોઈએ, ડીકે થતું નથી જોવા મળ્યું. એનું કારણ વત્સલજીએ પહેલાં જ કહ્યું હતું કે અહીંયાથી રાઇટર્સ આજે બજારની અંદર ઓછા છે, એને લઈને થોડુંક અહીંયાથી ચિંતા છે. એટલે હજી પણ જુઓ, તમને જે ઇન ધ મની કોલ ઓપ્શન્સ છે કે ઇન ધ મની આઉટ ધ મની પુટ ઓપ્શન્સ છે, એની અંદર હજી પણ પ્રીમિયમ ખાસું એવું ઊંચા પર બોલી રહ્યું છે, જ્યારે હજી 2 મિનિટનો સમય બાકી છે. એટલે એના પર એક ચોક્કસથી આજના દિવસે નજર રાખવાની કે ત્યાં આપણને શું એક્શન આવતું જોવા મળે છે. બીજી તરફ તમે અત્યારે આવો ખાસ કરીને નિફ્ટીની ઉપર, તો જુઓ આજના દિવસે જે નિફ્ટીની રેન્જ રહી છે ઉપરમાં 24,677, નીચેમાં 24,605, એટલે ઓલમોસ્ટ 70-71 પોઈન્ટની રેન્જ રહી છે કે જેની અંદર નિફ્ટી આજે કન્સોલિડેટ કર્યું છે. એટલે ખૂબ મર્યાદિત રેન્જમાં રહ્યું છે, જેમાં ખાસ કરીને દિગ્ગજોનો સપોર્ટ આપણને અહીંયાથી જોવા મળ્યો. બીજી તરફ તમે નિફ્ટી બેંક પર નજર કરશો તો ત્યાં પણ આજના દિવસની જે રેન્જ છે 58,007 પર અત્યારે આપણને 3:15નું ક્લોઝિંગ આવ્યું છે. પરંતુ અહીંયા પણ જો આપણે જે લગભગ 501 પોઈન્ટ 300-350 પોઈન્ટની રેન્જ બનેલી છે કે જેની અંદર આજે નિફ્ટી બેંક આપણને કામકાજ કરતું દેખાયું છે. પરંતુ મિડકેપમાં આજે ખાસો એવો ઘટાડો આવ્યો છે, 0.5% જેટલું જુઓ મિડકેપ આપણને ઘટીને બંધ થતું દેખાઈ રહ્યું છે. સ્મોલ કેપની અંદર બીજે સામ પક્ષે 0.5%નો વધારો છે ને આ બધાની વચ્ચે વિક્સ હજી પણ 12 પર આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ચોક્કસથી તમારે નજર રાખવાની છે. હવે તમારે આની સાથે અત્યારે જે ક્લોઝિંગના લેવલ છે એના પર પણ એક ફોકસ રાખી લેજો. 24,627ની આજુબાજુ જે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળી રહ્યું હતું, હવે ત્યાં આપણને થોડો ઘણો ચેન્જીસ આવતો જોવા મળશે. એટલે એના પર એક ખાસ ચોક્કસ તમારે ધ્યાન રાખવાનું છે. જુઓ, 1 મિનિટનો સમય બાકી. 24,636નું લેવલ તમને અત્યારે નિફ્ટીની અંદર આવતું દેખાયું છે. નિફ્ટી બેંકની અંદર 58,063નું લેવલ આવતું દેખાયું છે અને સેન્સેક્સની અંદર હજી આપણને સેટલમેન્ટ થતું નથી દેખાયું. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું, પરંતુ એના પર પણ એક ફોકસ રાખવાની છે. હવે જે સ્ટોક્સ આજના દિવસે તમને ધ્યાનમાં રાખવાના હતા તેમાંથી પાવર ગ્રીડ અને રિલાયન્સ તો હતા જ. SBIનો એક સારી તેજી સાથેનું કામકાજ તમને આજના દિવસે થતું જોવા મળ્યું છે, એટલે ત્યાં તમારે ફોકસ રાખવાનું. આ ઉપરાંત તમને ટ્રેન્ડના પરિણામો બાદ જે અહીંયા થોડી ઘણી ખરીદદારી આપણને આવતી દેખાય એના પર ફોકસ રાખજો. આજના દિવસે તમને ઘણા બધા ડિફેન્સ સ્ટોક્સ હતા, HAL, BEL, એ બધાની અંદર એક સારી તેજી જોવા મળી. જ્યાં પરિણામોના રિએક્શન રહ્યા ત્યાં આપણને ખાસ કરીને જે લેવલ્સ જોવા મળ્યા એમાં ન્યૂલેન્ડ લેબ હતું કે નવીન ફ્લોરિંગ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આપણને એક સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ચોક્કસથી તમારે ધ્યાન રાખવાનું છે. જો હવે કેશ સેગમેન્ટ અહીંયાથી આપણને ક્લોઝ થતું દેખાયું છે અને જે સેન્સેક્સની એક્સપાયરી છે એ પણ અત્યારે આપણને 78,954ની આજુબાજુ થતી દેખાઈ ગઈ છે. એટલે એના પર એક ફોકસ તમારે ચોક્કસથી રાખવાનું છે. બીજી તરફ જો આજના દિવસે આપણને થોડા જે તફાવત છે તે તફાવત હવે અહીંયાથી ઘટતા દેખાઈ ગયા છે. કેશ માર્કેટનું જે ટ્રેડિંગ હતું બંધ થયું છે અને આજના દિવસે 24,636, જ્યારે આપણે બંધ થયા હતા ત્યારે 24,600
27ની આજુબાજુના લેવલ હતા જે અત્યારે 24-36ની આજુબાજુના છે. અને બેંક નિફ્ટીની અંદર પણ જે છેલ્લા 3 દિવસમાં જે મોટો તફાવત હતો તે પણ આજે થોડો ઓછો થતો દેખાયો છે. સેન્સેક્સની અંદર તો એવો કોઈ બહુ વધારે મોટો અત્યારે જુઓ આપણને 78,954ના લેવલ પર અત્યારે આપણને સેન્સેક્સ નું ક્લોઝિંગ આવતું દેખાયું છે. એટલે એના પર તમારે ખાસ કરીને ફોકસ રાખવાનું છે. વત્સલજી, જો આજના દિવસે આપણને જે પ્રકારે થોડીક સ્થિરતા આજે વધારે સારી રીતથી આવતી દેખાય છે, કારણ કે ગઈકાલે આપણને નિફ્ટીની અંદર જે પ્રકારે અંતર ઘટતું દેખાયું હતું એટલું અંતર બેંક નિફ્ટીમાં નહોતું ઘટ્યું. આજે તો એ પણ હવે ફરી પાછું આપણને આવતું દેખાયું છે. એક વખત આપણે 3.25ના અને ક્લોઝિંગ લેવલને પણ ખાસ કરીને જોઈ લઈએ કે ત્યાં શું આપણને આવતું દેખાઈ રહ્યું છે, એટલે એ પણ બતાવીશું. પરંતુ વત્સલજી, એક સારું ક્લોઝિંગ આજના દિવસે અહીંયાથી થયું છે. કઈ રીતે ખાસ તમારે ધ્યાન રાખવું હવે અહીંથી આવતીકાલ માટેના લેવલ્સને જો આપણે ધ્યાનમાં રાખીએ તો? આજના ક્લોઝિંગમાં અને કાલનું જે ક્લોઝિંગ હતું એમાં આપણને કાલના ક્લોઝિંગથી જ આપણને જે અંતર છે એ ઘટતું દેખાતું હતું. આજના જો ક્લોઝિંગની વાત કરીએ તો આપણને સાવ અંતર ઘટી ગયું છે. જે 3.25નું ક્લોઝિંગ છે અને જે અત્યારે જે ક્લોઝિંગ આપણને મળ્યું છે, તો ઓવરઓલ જે લેવલ્સ છે ચેન્જ નહીં થાય. 24,500 છે એ ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરે છે. ઇમિડિયેટ સપોર્ટ હવે શિફ્ટ થઈ ગયો છે 24,600ના લેવલ્સ પર. અને જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો અત્યારે પણ 24,750 24,800, જ્યાં 200 DMA પ્લેસ છે. આ એક ઝોન એવો છે કે જ્યાં નિફ્ટીને થોડું કષ્ટ મળી શકે એમ છે, જ્યાં થોડું રેઝિસ્ટન્સ મળી શકે એમ છે. આ લેવલ ઉપર એક સારું એવું આપણને મોમેન્ટમ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જો વ્યૂ પોઈન્ટની વાત કરીએ તો મે બી આપણને 2 થી 3 સેશન હજી કોન્સોલિડેશનના જોઈ શકીએ એમ છે, જ્યાં 24,500 એક સારો એવો સપોર્ટ છે અને 24,800 એક રેઝિસ્ટન્સ છે. તો આ 300 પોઈન્ટની રેન્જમાં જ તે મને લાગે છે કે 2 થી 3 સેશન આપણને જોવા મળી શકે એમ છે. અને એકવાર 24,800ની ઉપર નિફ્ટી નીકળે છે ત્યાર પછી આપણને 25,200 સુધીના પણ લેવલ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 58,500 આ એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે. આ ઝોનની ઉપર આપણને બેંક નિફ્ટીમાં મોમેન્ટમ પિકઅપ થતું જોઈ શકીએ છીએ 60,000ના લેવલ સુધી. સો ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 57,500 એક સારો એવો સપોર્ટ છે બેંક નિફ્ટી માટે. 300-400 પોઈન્ટની રેન્જ નિફ્ટીની અંદર ને 1000 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટીની અંદર તમને જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખજો. એટલે એના પર એક ધ્યાન તમારે ચોક્કસથી રાખવાનું છે. પરંતુ વત્સલજી, આપણે જેમ ચર્ચા કરી રહ્યા હતા, જુઓ અત્યારે હવે આપણને ખાસા એવા જે બધા પ્રીમિયમ ડીકે છે એ આઉટ ઓફ ધ મનીના અને ઇન ધ મની જે કોલ અને પુટના અત્યારે આપણને થોડાક ચેન્જ થતા દેખાયા છે. એટલે અહીંયા તમે જે કહી રહ્યા હતા કે રાઇટર્સ ઓછા છે એની થોડીક આપણને ઝલક જોવા મળી હતી. પરંતુ શું તમને લાગે છે કે હવેથી અહીંથી જે આપણને ખાસ કરીને એક્સપાયરીઝ આવશે એ એક્સપાયરીમાં પણ આ જ પ્રકારે થોડુંક પ્રીમિયમ ડીકે માટે છેલ્લા કેશ સેશનના સેટલમેન્ટની રાહ જોવી પડશે? લાગે છે 2 થી 3 એક્સપાયરી હજી થશે. ત્યાં સુધી મને લાગે છે કે પ્રીમિયમ ડીકે એટલું બધું નહીં થાય અને આપણે રાહ જોવી પડશે આવી રીતના. પણ 2 થી 3 એક્સપાયરી પછી મને લાગે છે કે બધું સેટલ ડાઉન થઈ જશે અને પછી મારા ખ્યાલથી આપણને જે 3.25 સુધીમાં જ તે આપણને ડીકે જોવા મળી શકે એમ છે, કારણ કે જે ઓપ્શન રાઇટર્સ છે પાછા માર્કેટમાં ફરી શકે એમ છે. તો 2 થી 3 એક્સપાયરી સુધીની એક્સપેક્ટેશન છે કે આપણને હજી ઓછું ડીકે જોવા મળી શકે એમ છે ઓપ્શન પ્રાઇસીસમાં. હજી પણ 2 થી 3 એક્સપાયરી આપણને આ જ રીતનું થોડું કન્ફ્યુઝન જે છે તે જોવા મળતું દેખાઈ શકે છે. એટલે અહીંયા એક કોલ પુટમાં જે રીતનું કામકાજ બનતું દેખાયું છે એના પર ધ્યાન રાખવાનું છે. માર્કેટનું ક્લોઝિંગ બાકી છે ત્યાં જે કાઉન્ટર આપણને ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે એના પર એક વ્યૂ લેવો છે. વત્સલજી, ફોર્સ મોટર્સ માટે વાત કરવી છે. નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે, શોર્ટ કવરિંગ આજના દિવસે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ બની રહ્યો છે ફોર્સ મોટર્સ માટે? જે ફોર્સ મોટરની ઓવરઓલ જો આપણે વાત કરીએ, ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોક એક ડિસેન્ડિંગ ચેનલમાં ટ્રેડ થઈ રહ્યો છે. વીકલી ચાર્ટની વાત કરીએ તો સ્ટોક એક અત્યારે કરેક્ટિવ ફેઝમાં છે અને ફિલહાલ સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની વચ્ચે. તે કન્જેક્શન ઝોનમાં છે, સ્ટોક એક કોન્સોલિડેશન ઝોનમાં છે. તો સ્ટોકમાં જ્યાં સુધી આપણને 19,500ના લેવલ ઉપર સ્ટોક નથી જતો ત્યાં સુધી આપણને કોઈ એક સસ્ટેન બાઇંગ જોવા નહીં મળે. એક રેન્જને જ ટ્રેડ કરવી પડશે. તો સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 18,200ના લેવલ પર, જ્યાં સ્ટોકની એક ક્રુશિયલ 50 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે.
અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો રેઝિસ્ટન્સ છે 19,200 ના લેવલ પર. તો મને લાગે છે કે આ એક રેન્જ છે જેમાં સ્ટોક ટ્રેડ થતો આપણને જોવા મળી શકે એમ છે. 19,500 ની ઉપર એકવાર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે તો ત્યાં આપણને એક સસ્ટેન્ડ બાઇંગ ઇન્ટરેસ્ટ સાથે એક રિન્યુડ અપટ્રેન્ડ જોવા મળી શકે એમ છે, રિવર્સલ જોવા મળી શકે એમ છે. એટલે જો તમારે ખાસ કરીને એના પર એક નજર રાખવાની છે, એટલે ત્યાં તો એક ફોકસ રાખજો જ. પરંતુ આજના દિવસે આપણે જ્યાં ઘડી થોડી ઘણી જો આપણને ઘટાડો આવતો જોવા મળ્યો તો એમાં એક સોના BLWનું પણ કાઉન્ટર હતું વત્સલજી. અને આજના દિવસે જે ઘટાડો આવતો જોવા મળ્યો છે એટલા માટે કે ગઈકાલે એક આપણને નવા શિખર બનાવ્યા બાદ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ હતું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોના BLWને અત્યારે? આ ઘટાડે લાગે છે અહીંયા કોઈક 760 સુધીના લેવલ આવી જાય તો એકાદ વખત ફરી પાછું રિવ્યુ કરવું જોઈએ? સોના BLW પ્રિસિઝનની વાત કરીએ તો આ બેરિશ કેન્ડલસ્ટિક સાથે સ્ટોકમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. સતત એક રેલી પછી આજના સેશનમાં આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોકે પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે 20 SMA ઓન ધ આર્લી ચાર્ટ એની ઉપર એની નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો હા, જરૂરથી મને લાગે છે કે એક મીન રિવર્ઝનના તરફ સ્ટોક પોતાના 50 SMA આર્લી ચાર્ટમાં ટેસ્ટ કરવા આવી શકે એમ છે. તો 765 760 ના ઝોન તરફ સ્ટોક પાછો ફરી શકે એમ છે. પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. જો 760 750 ના લેવલ મળતા હોય તો 735 ના સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય કરી શકાય એમ છે. અને એક્સપેક્ટેશન છે કે પાછો આપણને સ્ટોક 820 સુધીના લેવલ દેખાડી શકે એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે, પણ એક આઈડિયલ એન્ટ્રી માટે મારા ખ્યાલથી 760 750 ના લેવલની રાહ જોવી જોઈએ. એક ઘટાડે ખરીદારીનો વ્યૂ અહીંયા સોના BLW માટે બની રહ્યો છે. 735 સ્ટોપ લોસ, 820 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. એક વ્યૂ બાયોકોન માટે પણ લેવો છે. નંબર્સ અહીંયાથી સારા આવતા જોવા મળ્યા છે અને સ્ટોકમાં 3.5% વધુની ખરીદારી જોઈ રહ્યા છે. 443ના હાઈ બન્યા હતા. શું વ્યૂ બાયોકોન માટે બની રહ્યો છે અહીંયાથી? જી, બાયોકોનની આપણે જો વાત કરીએ તો સ્ટોકનો એક રેઝિસ્ટન્સ ઝોન છે જે 440 થી 445, ત્યાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. હાલાકી આજના જો ડેવલપમેન્ટની વાત કરીએ તો આપણને એક સ્ટોકમાં એક ડાઉનવર્ડ કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો વ્યૂ પોઈન્ટ તો સ્ટોક માટે બુલિશ બની રહ્યો છે, એક પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે સ્ટોક માટે. પણ જો કોઈ ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો મારે ખ્યાલથી 445 જાય એના રેઝિસ્ટન્સ લેવલનું જે બ્રેકઆઉટ છે એની ઉપર લઈ શકાય એમ છે 480 ના ટાર્ગેટ માટે. ફિલહાલ જો કોઈની પોઝિશન હોય તો પોઝિશનને કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 420. સો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. 445 ઉપર આપણને એક બુલિશ મોમેન્ટમ 480 સુધી પિકઅપ થતું જોવા મળી શકે એમ છે. 445ની ઉપર જાય તો 480 સુધીના લક્ષ્યાંક તમને બાયોકોનની અંદર આવતા જોવા મળી શકે છે. આજે એક સારી તેજી હતી અને એ તેજી અહીંયાથી આગળ વધે એવી અપેક્ષા છે, એટલે એના પર એક ચોક્કસથી તમારે ધ્યાન રાખવાનું. માત્ર હવે અમુક ક્ષણો બાકી. આજે હવે FNO બજારને પણ બંધ થવા માટે હવે ખાસ કરીને અહીંથી આજના દિવસે જુઓ તમને જે પ્રકારે કામકાજ થતું જોવા મળ્યું છે. નિફ્ટી ફ્યુચર્સ પણ અત્યારે આપણને 24,700ની આજુબાજુ બંધ થતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં પણ 58,200ની આજુબાજુનું ક્લોઝિંગ અને સેન્સેક્સના ફ્યુચર્સમાં પણ 79,200 એટલે 79,200ની આજુબાજુનું ક્લોઝિંગ છે. ધ્યાન રાખીશું ત્યાં પણ. જો હવે અહીંયાથી છેલ્લા આજે ચોથો દિવસ હતો આ કેશ સેશનનો અને ત્યાંથી આપણને થોડીક સ્થિરતા વધુ આવતી જોવા મળી છે, એટલે બજારને થોડીક અહીંયાથી રાહત છે. અને હવે ખાસ કરીને અહીંયાથી બજાર ફરી પાછું એક વખત આપણને ટેકનિકલ સેટઅપને આધારે આગળ વધતું દેખાશે, એટલે એના પર એક હવે અહીંયાથી ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે આજના દિવસે હવે જે આપણે સ્ટોક્સની અંદર રહ્યા તેમાં જો બ્લુ સ્ટારની અંદર છેલ્લે પરિણામ બાદ એક મોટો ઘટાડો આપણને આવતો દેખાયો. પાવર ગ્રીડ તો સવારથી દબાણમાં હતો જ. સોના BLWની અંદર પણ દબાણ આજના દિવસે આપણને વાયદા બજારની અંદર જોવા મળ્યું છે, એટલે એ બધા પર તમારે ખાસ નજર અહીંયાથી રાખવાની છે. આજના દિવસે ક્લિયરલી એક ડિફેન્સ સ્ટોક છે વાયદા બજારની અંદર સારું એવા તેજીમાં રહેતા દેખાયા, પરંતુ જ્યાં આજના દિવસે જો તમને સારું એવું OI બિલ્ટઅપ થતું દેખાયું છે એમાં કલ્યાણ જ્વેલર્સ હતા, શ્રીરામ ફાઇનાન્સ હતા, GE વર્નોવાની અંદર શરૂઆતી ઘટાડો હતો જ્યાં આગળ સારું એવું એક લોંગ બિલ્ટઅપ આપણને ફરીથી આવતું દેખાયું, એટલે એ બધા સ્ટોકને અહીંથી ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. એ સાથે જ વત્સલજી આપની પણ રજા લેવાનો સમય થઈ રહ્યો છે. આપણે ઘણી બધી ચર્ચા કરી આજના દિવસે, એ અંગેના કોઈ આપના ખાસ ડિસ્ક્લોઝર? જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાંથી મારું કોઈ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં.
પણ કંપનીનું કે ક્લાયન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી વત્સલજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ મારી સાથે જોડાવા બદલ. તો જુઓ, આજના દિવસે હવે કેશના જે સેશન છે એની અંદર વધુ સ્થિરતા આવતી જોવા મળી. પહેલા દિવસે જે